કરો કરો ક્યાં જમરૂક છે પણ કાસા છે. જો જમરૂક બહુ આવ્યા પણ કાસા છે. નંદની બેન જો લીંબુ વીણે છે. જો નંદને આપી દે લીંબુ. એ નથી સારું, એ ખરાબ થઈ ગયેલું છે. કરી નાખ્યું છે ખડ લઈને. જો જો આટલું ખડ નીકળ્યું અને જો અહીંયા બીજો ઢગલો કર્યો, કારણ કે બહુ બધું ખડ હતું, ચોમાસું છે ને એટલા માટે. અને જો હવે આ લીંબુ પાડીએ છીએ. જો નંદની બેન પણ સાફ સફાઈ કરે છે. નંદની બેન શું કરો? કેમ અવાવરું થઈ ગયું તે? અને ધૈર્યભાઈ જો હોટી લઈને ઊભા છે, ધ્યાન રાખે છે કોણ નથી કામ કરતું. નંદી જો મારવા આવે. નંદી હાલ અત્યારમાં બધા લોકો ધાબાવાળા મકાન બનાવે છે. અને હવે તો આ દેશી મકાન તો હાવ ઓછા જ જોવા મળે છે, કારણ કે કોઈ બનાવતું નથી. અને એ મકાન છે પેલાના ગઢિયા બનાવતા હતા, પણ રહેવાની મજા ખૂબ આવતી, કારણ કે ઠંડુ વાતાવરણ રહેતું અને તડકો પણ ના લાગતો, ઉનાળામાં લૂ પણ ઓછી લાગતી. એટલે જો આ પેલાના મકાન છે. અને જો આ થાંભલી છે. હવે એના બાળકોને ખબર ન હોય કે આને શું કહેવાય એમ, તો આ છે થાંભલી છે, ટેકો મૂકેલી છે. અને જો વાહડા, વાહડા આપણે દેશી ભાષામાં એને વાહડા કહીએ. ને આ ટેકી કહેવાય કે ટેકી કહેવાય તો મને ખબર નથી આને શું કહેવાય. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ને શું કહેવાય આને. જો નંદની બેન પણ કેટલું કામ કરે છે. જો જો આખા મકાન છે, 3 મકાનનો લુક તમને બતાવું. સ્ટોર રૂમ, તમને સ્ટોર રૂમ બતાવું, જે બધું માલ સામાન આપણે ભરતા વધારાનો હોય. જો આ નિસરણી છે પેલાની, અને જો આ ઘંટી છે, ઘંટીને ઢાંકી દીધી છે જેથી કરી વરસાદમાં નુકસાન ન થાય. અને આ પેલા વાડીએ આપણે ઉપયોગ કરતા કેન છે, પેલા ગાય ભેંસો રાખતા એટલે કેનનો ઉપયોગ થતો, પણ હવે તો ઉપયોગ નથી થતો એટલે એને ટીંગાડી દીધા છે. આ છત્રીને એવું છે. અને ધૈર્યભાઈ જો ઉથલ પાથલ કરવા માટે પહોંચી ગયા છે. જે પેલાના ટીપણા છે. અત્યારમાં જો કે ટીપણાનો ઉપયોગ વાડીએ ને એમ થતો હોય છે, પણ બહુ ઓછો થાય છે, કારણ કે હવે ટાંકાને એવું બધું મળે છે એટલા માટે. અને જો આ કેન છે એ પાણીનું ભરેલું છે. કવાડનું લાંબુ, જે બહુ જ દેશી દવા માટે અને વાળ જેને ખરી જતા હોય એના માટે બહુ બેસ્ટ છે. કવાડનું લાંબુ દેશી દવામાં ઉપયોગ થાય છે. સરસ મજાનું ઝાડ થઈ ગયું છે. આ છે લીલી હળદર, પીળી હળદર મતલબ. હાલો તો ગાઈસ, તમને સરસ મજાની અમારી લીલીસમ વાડી બતાવું. જે વાડીનો ગેટ છે. અને જો આ છે કેળ, કેળ છે. ધૈર્યભાઈ જો આગળ દોડવા મળે. જો જાય, જો જાય. ધૈર્ય ઉભો રે. ધૈર્ય અહીંયા હાલ, આમ જો અહીંયા જાવ. ધૈર્ય નંદની અહીં ભાઈ લઈને આપણે અહીંથી જવાનું છે. હાલ ધૈર્યભાઈ જો આગળ દોડવા મળ્યા. જો દાદાની હારે.
કેળા જો આ કેળા આવ્યા જો જો આ વાડીમાં સરસ મજાની સિંગ છે ધેરિયા ટ્રેક્ટર રાખશો ભૂમ ભૂમ કહી દે જો આ લોખંડની ગાડી છે જે ટ્રેક્ટર સાથે જોડવામાં આવે છે આ છે કૂવો જો આ સિંગની વચ્ચે એરડા વાવેલા છે તો મિત્રો જો અમે લોકો અમારી વાડી આ કમારવા આવી ગયા છીએ અને અમારી વાડીએ જો સરસ મજાનું વણ છે જે આપણે કપાસ કહીએ છીએ તે એ તમને બતાવું જો આ સરસ મજાનું વણ છે 7 વીઘાનું છે આ વણ પણ વણ બહુ મસ્ત છે ફાલ પણ બહુ સારો એવો છે અને જો ઓલો કપાસ છે બહુ મસ્ત હતો અને જો આ કપાસ છે પાણીમાં આવી ગયો હતો કારણ કે વરસાદ સતત હોવાથી પાણી લાગી ગયું છે એટલે વણ છે પીળું થઈ ગયું છે જો તમને બતાવું જો આ વણ છે ને પાંખું કહેવાય એ આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં આપણે પાંખું વણ કહીએ એટલે આને ફાલ પણ બહુ નથી આવ્યો અને પીળું થઈ ગયું છે અને પેલું વણ છે એ બહુ જબરજસ્ત વણ છે તો તમે લોકોએ આ વર્ષે વણ કર્યું છે કે કપાસ વાવ્યો છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ધૈર્યભાઈ જો ખુલ્લા પગે દોડે છે જો ખેડૂત પુત્ર છે કાં ધૈર્યા ખેડૂત પુત્રને કાંઈ વાંધો ન આવે તો અમે લોકો હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને જો આ શેત્રુંજી નદીનું પાણી છે સરસ મજાનું અને વરસાદ આવ્યા પછી આમ બધું લીલી લીલી હરિયાળી જેવું સરસ મજાનું આપણને જોવું ગમે એવું થઈ જાય છે ડુંગરા પહાડ નદી નાળા બધું છલકાઈ જતું હોય છે જો પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો પેટ્રોલ પૂરાયું હતું અને હવે જઈશું આપણે ઘર તરફ કાનંદી બેન હા હું લાવ્યો અને જો હવે સરસ મજાનો આપણે હાઈવે રોડ આવી ગયો છે એટલે હવે ગાડી સડસડાટી જશે વાર નહીં લાગે ઉડાડી તો NH51 હાઈવે આવી ગયો છે એટલે ગાડી હકાવવાની ખૂબ મજા આવશે અને થોડી જ વારમાં હવે અમે લોકો ઘરે પહોંચી જઈશું ઓકે ઓકે નંદનીબેન ઓકે જોવો ચોમાસાનો વ્યૂ તમે જોવો રોડનો અને સાઈડમાં જો ગ્રીન ગ્રીન હરિયાળી ક્રાંતિ હોય એવું લાગે છે અને બહુ મજા આવે એવું છે
અને જંગલ વિસ્તાર હોય ત્યાં પવન ચક્કી ઠેક ઠેકાણે જોવા મળે છે સરસ મજાની. પવન આવતો હોય ત્યારે જ ફરતી હોય કે ના, એ લોકોને ગોઠવણી કરેલી હોય, આપણે કેમ પંખાની સ્વિચ પાડીએ ને ફરે એ રીતના